નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજના 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો મહત્વના દિવસોના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. તાજેતરમાં કોના દ્વારા ક્લોરેક્સ ફ્યુચરટેક લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે NM દેસાઈ, નિલેશ M દેસાઈ દ્વારા. કોણ છે તેઓ? તો સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે, જે ઇસરોની એક શાખા છે, અમદાવાદમાં આવેલી છે, એના તેઓ ડિરેક્ટર છે. તો ક્લોરેક્સ ફ્યુચર ટેક લેબ જે અમદાવાદમાં આવેલી છે, જેનું ઉદ્ઘાટન છે એ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો એના જે ડિરેક્ટર છે NM દેસાઈ, અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના 6 વરિષ્ઠ વૈજ્ઞાનિકોના પ્રતિનિધિ મંડળની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે નવીનતા અને વૈજ્ઞાનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું હતું. KFTL 4 ભવિષ્યના ટેક ક્ષેત્રો AI અને રોબોટિક્સ, ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી, એરોસ્પેસ, 5D લર્નિંગ એન્ડ એક્સપિરિયન્સ ઇન સસ્ટેનેબિલિટી એન્ડ મોરલ વેલ્યુ આવા વિષયો પર વ્યવહારુ શિક્ષણ પ્રદાન કરે છે. આ પ્રયોગશાળા જિજ્ઞાસા, સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી છે એને પ્રોત્સાહન આપે છે. KFTL શૈક્ષણિક ક્ષેત્રોને વ્યવહારુ નવીનતા સાથે એકીકૃત કરે છે, વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, મજબૂત વિકાસમાં કારકિર્દી માટે તૈયાર કરે છે. AI અને રોબોટિક્સ લેબ કોડિંગ, પ્રોગ્રામિંગ, ઇન્ટેલિજન્સ સિસ્ટમ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. AR અને VR લેબ વધુ સારા વિઝ્યુલાઇઝેશન માટે 3D સિમ્યુલેશન સાથે શિક્ષણને વધારે છે. યાલી લેબ 5D સંવેદનાત્મક અનુભવ પ્રદાન કરે છે, જે વિદ્યાર્થીઓને ટકાઉપણું, સામાજિક મુદ્દાઓને સમજવામાં મદદ કરે છે. અને થોડા સમય પહેલાં KFTL છે અને STEM શિક્ષણ તરફ સહયોગી કાર્ય માટે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો સાથે MOU પણ કર્યા હતા. STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ, બરાબર? તો યાદ રાખજો. સ્પેસ એપ્લિકેશન સેન્ટરની વાત કરીએ તો તમને ખબર પડી ગઈ છે, ઇસરોની એક શાખા છે જે અમદાવાદમાં આવેલી છે. તમારે જણાવવાનું છે સ્થાપના કયા વર્ષમાં થઈ એની. દર વર્ષે વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે 22મી માર્ચ, વર્લ્ડ વોટર ડે, બરાબર છે. તો આ દિવસ છે એ મનાવવા પાછળનો હેતુ પાણીનું મહત્ત્વ અને તેનો યોગ્ય ઉપયોગ કરવો તે છે. ડિસેમ્બર 1992માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એણે દર વર્ષે 22 માર્ચને વિશ્વ જળ દિવસ જાહેર કર્યો હતો. સૌપ્રથમ વખત 1993માં આ દિવસ મનાવવામાં આવ્યો. વિશ્વ જળ દિવસનું મુખ્ય ધ્યાન ટકાઉ વિકાસ લક્ષ્ય 6 2030 સુધીમાં બધા માટે પાણી અને સ્વચ્છતાની સિદ્ધિને સમર્થન આપવાનું છે. પાણીનું મૂલ્ય તેના આર્થિક મૂલ્ય કરતાં ઘણું વધારે છે. આ શબ્દ, આ વાક્ય જે સમજી ગયા
એ બહુ ઘણી વાત છે, ઘણું ઘણું મતલબ મહત્વપૂર્ણ છે કે પાણી છે ને એનું એકચ્યુઅલ મૂલ્ય છે. આપણે સપોઝ તમે બજારમાં જાઓ તો 10 રૂપિયાની પાણીની બોટલ મળતી હશે, બરાબર છે, આપણે જસ્ટ એક્ઝામ્પલ. તો એકચ્યુઅલમાં એનું જે મૂલ્ય છે તો એના કરતાં ઘણું વધારે છે. તો પાણી આપણા ઘરો, ખોરાક, સંસ્કૃતિ, આરોગ્ય, શિક્ષણ, અર્થશાસ્ત્ર, આપણા કુદરતી પર્યાવરણની અખંડિતતા માટે શું છે કે પ્રચંડ અને જટિલ મૂલ્ય ધરાવે છે. વિશ્વના 1.5 અબજ લોકો છે એમને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. બરાબર છે. શું થયું? વિશ્વમાં દર 10 લોકોમાંથી 2 લોકોને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી અને વિશ્વમાં દર 22 લાખ લોકો પાણીજન્ય રોગોને લીધે મૃત્યુ પામે છે. 2025ની વર્લ્ડ વોટર ડેની થીમ છે હિમ નદીઓનું સંરક્ષણ. તમારા માટે પ્રશ્ન છે, શુદ્ધ પાણીની પીએચ કેટલી હોય છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. બરાબર છે. ચલો આગળ વધીએ. કેમ આજે ઓકે. આરબીઆઈ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડથી સન્માનિત. તો સેન્ટ્રલ બેન્કિંગ લંડન દ્વારા ભારતીય રિઝર્વ બેંકને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો હતો. પ્રવાહ અને સારથી ડિજિટલ પહેલ માટે આરબીઆઈની પસંદગી કરવામાં આવી, જેનાથી સેન્ટ્રલ બેંકમાં કાગળનો ઉપયોગ ઓછો થયો છે. આ બંને પહેલ આ કાર્ય માટે મહત્વપૂર્ણ રહી છે. સારથી પહેલ સાથે આરબીઆઈના તમામ આંતરિક કાર્યપ્રવાહ ડિજિટલ બન્યા છે. જાન્યુઆરી 2023માં લાઈવ થયેલી આ પહેલ સાથે કર્મચારીઓને દસ્તાવેજો સુરક્ષિત રીતે સંગ્રહિત અને શેર કરવાની સુવિધા મળી. સાથે જ રેકોર્ડ મેનેજમેન્ટમાં પણ સુધારો થયો છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો બીજો તબક્કો મે 2024માં પ્રવાહ નામના રૂપમાં આવ્યો, જેણે એક્સટર્નલ યુઝર્સ માટે આરબીઆઈને નિયમનકારી અરજીઓ સબમિટ કરવા માટે એક ડિજિટલ માધ્યમ બનાવ્યું. બરાબર. પ્રવાહ પોર્ટલ દ્વારા સબમિટ અને પ્રોસેસ થયેલા દસ્તાવેજો પછી સારથી ડેટાબેઝમાં પ્લગ કરવામાં આવે છે, જ્યાં તેમને આરબીઆઈ ઓફિસોમાં કેન્દ્રીયકૃત સાયબર સુરક્ષા સિસ્ટમ અને ડિજિટલ ટ્રેકિંગ સાથે ડિજિટલ રીતે હેન્ડલ કરી શકાય છે. આરબીઆઈની વાત કરીએ, તમને ખબર છે આ જે પ્રાણી દેખાય છે એના સિમ્બોલમાં એ રોયલ બેંગોલ ટાઈગર છે. આ જે ઝાડ દેખાય છે એ પામ ટ્રી છે. આરબીઆઈની સ્થાપના આરબીઆઈ એક્ટ આવ્યો હતો 1934 અંતર્ગત. તમને ખબર હોય તો ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ નામનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક એના આધારે થઈ હતી. 1 એપ્રિલ 1935માં એની સ્થાપના કોલકાતામાં, 1937માં મુંબઈ એનું હેડક્વાર્ટર ખસેડવામાં આવ્યું. 1 જાન્યુઆરી 1949માં એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. અને હાલમાં એના ગવર્નર છે, શું નામ છે એમનું, આરબીઆઈના ગવર્નર, ચલો તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. અને આ ઉપરાંત ચલો હું કહી દઉં છું, સંજય મલ્હોત્રાના ગવર્નર છે. આ ઉપરાંત આરબીઆઈના પ્રથમ ગવર્નર પૂછાય ત્યારે એબીસીડી યાદ રાખવું. એબીસીડી કેમાં લખાતું નથી. એબીસીડી. એસ્બોન સ્મિથ બ્રિટિશ અને સીડી દેશમુખ ભારતીય. પ્રથમ ગુજરાતી ગવર્નર આઈજી પટેલ. અને તમારા માટે એક પ્રશ્ન, આરબીઆઈ રિસેન્ટલી જ રેપો રેટમાં ઘટાડો કર્યો, કેટલો કર્યો છે કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. પીડીએફ તો તમને મળશે જ, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં આવેલા વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? તો જવાબ આવશે ભારત 118મા નંબર પર છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ. તો 20મી માર્ચે તમને બધાને ખબર છે કે આપણે મનાવીએ છીએ વર્લ્ડ હેપીનેસ ડે. તો એ દિવસે ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેલબિંગ રિસર્ચ સેન્ટર, ગેલપ અને યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક આ બંનેના સહયોગથી વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025 પ્રકાશિત કર્યો. રિપોર્ટ અનુસાર ભારત 147 દેશોમાંથી 118મા નંબર પર. આ રેન્કિંગ 2022-24 દરમિયાન દેશોની માથાદીઠ આવક, સામાજિક સમર્થન, સ્વસ્થ આયુષ, સ્વતંત્રતા, ઉદારતા, ભ્રષ્ટાચારની ધારણા જેવા પરિબળોને આધારે તૈયાર કરવામાં આવ્યું છે. સૌથી ખુશહાલ દેશોની યાદીમાં સતત 8મા વર્ષે ફિનલેન્ડ નંબર 1 પર છે.
વિશ્વના સૌથી ખુશહાલ ટોપ 10 દેશોમાં ફિનલેન્ડ બાદ ડેનમાર્ક, આઇસલેન્ડ, સ્વીડન, તમે જો બધા આ નોર્વે વાળા મતલબ નોર્ડિક દેશો બધા આગળ છે, બરાબર. તમને ખબર છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ આવ્યો હતો જેમાં નંબર 1 પર હતું સિંગાપોર. આપણું ભારત એમાં કેટલામાં નંબર પર હતું તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કયા સ્થળે નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી વાર્ષિક પરિષદ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો નવી દિલ્હીમાં. કેન્દ્રીય યુવા બાબતો રમતગમત મંત્રાલયના મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવિયા. આ ઉપરાંત શ્રમ અને રોજગાર મંત્રી પણ એમણે જ છે. એમણે નવી દિલ્હીમાં રમતગમત અને વૈજ્ઞાનિક સમુદાયોના મુખ્ય હિતકારોને એક મંચ પર લાવીને એન્ટી ડોપિંગ સાયન્સ ઇનોવેશન એન્ડ ચેલેન્જ આ વિષય પર નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી છે એની વાર્ષિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું. તેમણે તમામ એથ્લીટ્સ અને એન્ટી ડોપિંગ નિયમો અંગે સારી રીતે માહિતીગાર થયા તે સુનિશ્ચિત કરવા માટે સ્પોર્ટ્સ ફેડરેશનો અને સંસ્થાઓની વધુ સંડોવણીની જરૂરિયાત પર ભાર મૂક્યો. તદુપરાંત એમણે એન્ટી ડોપિંગ સાયન્સમાં અત્યાધુનિક સંશોધન તકનીકી પ્રગતિની નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જે એથ્લેટ્સની કારકિર્દીને સુરક્ષિત રાખવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ્સની વિશ્વસનીયતા જાળવવામાં એમના મહત્ત્વને રેખાંકિત કરે છે. તમને ખબર છે ભારતની અંદર એક સંસ્થા છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી, નાડા. 2005માં એની સ્થાપના થઈ. વર્લ્ડની અંદર વાડા છે. કેનેડાના મોન્ટ્રીયલમાંનું હેડક્વાર્ટર છે. આ તો આપણા નવી દિલ્હીમાં છે. તમારા માટે પ્રશ્ન એ છે કે આ જે નાડા છે આપણી નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી, એના ડિરેક્ટર જનરલનું નામ તમારે જ કહેવાનું છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. કર્સ્ટ્રી કોવેન્ટ્રી છે એ IOC ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના 10મા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ગ્રીસના કોસ્ટો નોવેરિનોમાં યોજાયું હતું 144મા નંબરનું IOCનું સત્ર. 7 ઉમેદવારોના ગુપ્ત મતદાનમાં ઝિમ્બાબ્વેના છે 41 વર્ષીય કર્સ્ટ્રી કોવેન્ટ્રી 8 વર્ષના કાર્યકાળ માટે ચૂંટવામાં આવ્યા છે. તેઓ થોમસ બકનું સ્થાન લેશે. 2013માં પહેલીવાર ચૂંટાયા હતા અને 2021માં ફરીથી ચૂંટાયા હતા. કોણ? થોમસ બક. હવે IOCના પ્રમુખ તરીકે સેવા આપનાર તેઓ પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન બનવાના છે. કોવેન્ટ્રી 23 જૂન ઓલિમ્પિકના દિવસે રાષ્ટ્રપતિ થોમસ બક પાસેથી, રાષ્ટ્રપતિ ના કહેવાય, પ્રમુખ અથવા તો પ્રેસિડેન્ટ IOCના, એમના પાસેથી પદ સોંપ્યા પછી પદ સંભાળશે અને થોમસ બક છે એ ત્યાં સુધી આ પદ પર રહેવાના છે. તેઓ સત્તાના હસ્તાંતરણ પછી IOC સભ્ય તરીકે પણ રાજીનામું આપશે અને ત્યારબાદ માનદ પ્રમુખની ભૂમિકા, એટલે 23 જૂન છે ને ત્યાં સુધી બક રહેવાના, પછી આમણે આવી જવાના છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની વાત કરીએ 1894માં એની સ્થાપના થઈ. તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, બરાબર છે. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં સમાચારમાં રહેલ ડિટેક્શન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય સાથે. તો ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા આગામી સમયમાં મોટર વાહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટ કામગીરીને વધુ સશક્ત બનાવવા માટે ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ થવાનું છે. ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોમાં PUC હોવું જોઈએ, વીમો હોવો જોઈએ, ફિટનેસ અને પરમિટ, આવા બધા ડોક્યુમેન્ટ્સ એ પરિવહન પોર્ટલ પર જો લેટેસ્ટ અદ્યતન ન હોય તો પછી ચલણ ઇસ્યુ કરાશે, ચલણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં અને વાહન વ્યવહાર મંત્રી છે આપણા હર્ષભાઈ સંઘવી ગુજરાતના. મને કોઈ કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રી કોણ છે તમે જ કહી દો. તો એમના માર્ગદર્શનમાં રાજ્યની સરકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઇઝ ઓફ લિવિંગની પરિકલ્પનાને સાકાર કરવા માટે NIC દ્વારા, નેશનલ ઇન્ફોર્મેટિક સર્વિસ દ્વારા ડિટેક્શન પોર્ટલ બનાવ્યું છે, જે રાજ્યમાં આગામી સમયમાં નેશનલ અને સ્ટેટ હાઈવે તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તક તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ
2025 20થી 27 માર્ચ નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. તો નવી દિલ્હીમાં 3 અલગ અલગ સ્થળો યોજાશે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં 1300થી વધુ રમતવીરો ભાગ લેશે અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 માટે ગીત, માસ્કોટ, નવો લોગો દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો માસ્કોટ છે ને ઉજ્જવલા ચકલી, દિલ્હીનું ગોરૈયા, જે શહેરના ગૌરવ અને લડાયક ભાવનાનું પ્રતીક છે. ગીતનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. ખેલેગા ખેલેગા મેરા ઇન્ડિયા, જીતેગા જીતેગા મેરા ઇન્ડિયા. બરાબર. તમને ખ્યાલ હશે કે 38મા નંબરની જે નેશનલ ગેમ્સ છે એનું આયોજન થયું હતું ઉત્તરાખંડમાં. સર્વિસ સ્પોર્ટ્સ બોર્ડ છે નંબર 1 પર હતું અને એનો માસ્કોટ તમને યાદ હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. 38મી નેશનલ ગેમ્સનો માસ્કોટ. ઓકે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વિશ્વ ટેલિકમ્યુનિકેશન ડે દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 17મી મેના રોજ વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે મનાવવામાં આવે છે. મે માસનો કયો દિવસ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવવામાં આવે છે? 31મી મે. સ્વૈચ્છિક રક્તદાન દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? 1 ઓક્ટોબર. શું આવશે? 1 ઓક્ટોબર. રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવાય છે? 29મી ઓગસ્ટ. રાષ્ટ્રીય રમત દિવસ. માર્ચ માસની કઈ તારીખે વિશ્વ ગ્રાહક દિન મનાવવામાં આવે છે? તો 15મી માર્ચ. બરાબર છે. વિશ્વ ગ્રાહક દિવસ. ઓકે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગાંધીજીએ ભારતમાં આવીને સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? તો ચંપારણ સત્યાગ્રહ. એ પણ ક્યાં? બિહારમાં. ગળી માટેનો સત્યાગ્રહ 1917. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ? નરેન્દ્ર દત્ત. સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂતના સર્જકનું નામ? કવિ કાલિદાસ. કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો ગુપ્ત યુગને. આ ક્યાંથી આવ્યો? ગુપ્ત યુગ. બરાબર, ગુપ્ત યુગ. ગુજરાતમાં તમને પૂછે કયા યુગને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે? સોલંકી યુગ. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા ઘોષણા કયા મહાપુરુષે કરી હતી? સુભાષચંદ્ર બોઝ. બરાબર. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0નો પ્રારંભ થયો? તો કોબા, ગાંધીનગર ખાતે. સેકન્ડ પ્રશ્ન, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને શનિ ગ્રહ માટે કેટલા નવા ચંદ્રોને સત્તાવાર રીતે માન્યતા આપી છે? 128 ચંદ્રો. ટોટલ કેટલા છે હવે? 274. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, સ્પેસ એપ્લિકેશન સેન્ટરની સ્થાપના કયા વર્ષમાં? 1972. ગુજરાતમાં પ્રથમ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા સરદાર પટેલ, એ પણ 1972માં. સેકન્ડ પ્રશ્ન, શુદ્ધ પાણીની pH કેટલી હોય છે? 7 હોય છે. શુદ્ધ પાણી એ વિદ્યુતનું અવાહક હોય. ત્રીજો પ્રશ્ન, RBI રેપો રેટ છે ને 6.25% કર્યો છે. રિવર્સ રેપો રેટ 3.35%. ચોથો પ્રશ્ન, હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 80મા નંબર પર. પાંચમા નંબરનો પ્રશ્ન, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી છે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? તો આશિષ ભાર્ગવ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું હેડક્વાર્ટર છે લુસાને, સ્વિટ્ઝરલેન્ડ. ક્યાં છે? લુસાને કહો, લાવશેન ઘણા કહેતા હોય, હું પણ કહેતો હતો લાવશેન પહેલાં. સાતમો નંબરનો પ્રશ્ન, રોડ અને રાજમાર્ગ મંત્રીનું નામ શું છે? નીતિન ગડકરી. અને આઠમા નંબરનો પ્રશ્ન, 38મા નંબરની નેશનલ ગેમ્સ ઉત્તરાખંડમાં યોજાઈ ગઈ, એનો માસ્કોટ હતો મૌલી. બરાબર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના કોની સાથે ગાંધીનગરમાં 2 MOU સાઇન થયા છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરજો.
તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.